કેમ છો બધા? મજામાં છો? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 4 પૂર્ણ કરેલું છે. આજે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ, અને અંગ્રેજીમાં કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં એક વસ્તુ તમને કહી દઉં. આ આખા ચેપ્ટરમાં એક વસ્તુ સતત આવશે, તો એ પાકું જ કરી નાખો. એ શું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે, કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવે તો EMF ઉત્પન્ન થાય અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આવું તમને લગભગ દરેક લેક્ચરમાં, દરેક થિયરીમાં, દરેક દાખલામાં બધી જગ્યાએ આવશે. હવે આને ઊંધું વિચારો. જો ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, જો ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો EMF ઉત્પન્ન થતું નથી અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. આ મૂળ તો ફેરાડેનો નિયમ છે, આપણે આગળ ભણશું, પણ થોડુંક આપણે ભણવામાં સરળતા રહીએ એટલા માટે હું તમને અગાઉથી કહી દઉં છું. એટલે તમારે બે વસ્તુ બરાબર પાકી કરવાની છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એ વધે ઘટે એની યાર મતલબ નથી. વધે તોય ફેરફાર કહેવાય, ઘટે તોય ફેરફાર કહેવાય. એટલે વધે કે ઘટે એની યાર આપણે કોઈ મતલબ નથી. આપણે ખાલી ફેરફાર સાથે મતલબ છે. તો આપણે બે વસ્તુ બરાબર યાદ રાખી લેશું કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અથવા એને બીજી રીતે વિચારો કે ચુંબકીય ક્ષેત્ર જો અચળ હોય, ચુંબકીય ક્ષેત્ર કોન્સ્ટન્ટ હોય, મતલબ અચળ હોય, તો EMF ઉત્પન્ન થતું નથી અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતા નથી. હવે આપણે આ ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ છીએ. હવે આપણે પ્રશ્ન નંબર 1 અને 2 થી ભણવાની શરૂઆત કરીએ. તમારા માટે કામની વાત એ છે કે પ્રશ્ન નંબર 1 અને 2 હોમવર્કમાં નથી. બીજું બધું તો ઠીક છે, પણ આમાં તમને મજા આવશે કે તમારે હોમવર્ક છે એ પ્રશ્ન નંબર 3 થી શરૂ કરવાનું છે. એટલે આ ચેપ્ટરમાં એક અગત્યનો મુદ્દો એ છે કે પહેલો અને બીજો પ્રશ્ન હોમવર્કમાં નથી. આ સાંભળીને તમને આનંદ થયો હશે એવું માનું છું. પણ પ્રશ્ન નંબર 1 અને 2 આમ તો હું ના ભણાવું તોય તમે બધા હોશિયાર છો, પણ છતાંય હું ભણાવી દઉં છું. પ્રશ્ન નંબર 1 અને 2 ટૂંકમાં વધારે ચર્ચા નહીં કરીએ. પ્રશ્ન નંબર 1માં જે મોડર્ન ફિઝિક્સ છે, આધુનિક ભૌતિક વિજ્ઞાન, એનું જ્યારે રિસર્ચ થયું એની પહેલાં એવું માનવામાં આવતું કે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બંને અલગ અલગ શાખાઓ છે. જે રીતે પ્રકાશનો અભ્યાસ એ અલગ છે, દોલનોનો અભ્યાસ એ અલગ છે, ગુરુત્વાકર્ષણ એ અલગ છે, થર્મોડાયનેમિક્સ એ અલગ છે. તો એ જ રીતે શરૂઆતમાં જે પણ ફિઝિક્સના રિસર્ચ અથવા સંશોધનો કરવામાં આવ્યા એમાં એવું માનવામાં આવતું કે ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ આ બંને અલગ અલગ શાખાઓ છે. પણ હવે તમે સમજી શકો છો ચેપ્ટર 4 ભણ્યા પછી કે જે મેગ્નેટિઝમ છે એ વિદ્યુત પ્રવાહને કારણે જ ઉત્પન્ન થાય છે. એટલે ઓસ્ટડ અને એમ્પિયર, ખાસ આ બે વસ્તુ. આપણે ચોથા ચેપ્ટરમાં ઓસ્ટડના નિયમમાં એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ પણ તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, કોઈ પણ તારમાંથી જ્યારે કરંટ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ કઈ રીતે નક્કી થાય? તો કે એના માટે આપણે એવું જોયું હતું કે જો વિદ્યુત પ્રવાહધારિત રિંગ હોય તો જવાબ અલગ છે, સુરેખ તાર હોય તો જવાબ અલગ છે, સોલેનોઇડ હોય, ટોરોઇડ હોય, જુદા જુદા પ્રકારના શેપ, જુદા જુદા પ્રકારના આકાર, એમાં આપણે ભણ્યા હતા. એના માટે આપણે એક બાયોસાવરનો નિયમ એનો પણ ઉપયોગ કરેલો. અને એમ્પિયરના નિયમમાં આપણે એવું ભણ્યા કે કોઈ પણ બે તાર હોય, કોઈ પણ બે સમાંતર તાર હોય, એની વચ્ચે પણ ફોર્સ લાગે છે. એને કારણે આપણે એક લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક ભણ્યા. એને આધારે ગેલ્વેનોમીટર, એમીટર, વોલ્ટમીટરની રચના જોઈ. તો ઓસ્ટડ અને એમ્પિયરના જે નિયમો છે એનો મુખ્ય મુદ્દો એ છે કે ગતિમાન વિદ્યુત ભાર, ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર સમજો શબ્દ. સ્થિર વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન કરે. સ્થિર વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન કરે. તો ઓસ્ટડ અને એમ્પિયરના જે પ્રયોગો છે એમાં એવું કહેવામાં આવ્યું કે ગતિમાં રહેલા વિદ્યુત ભારો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જેમ કે કોઈ પણ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, કોઈ પણ એક તાર જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે
અને એની બાજુમાં મેગ્નેટિક નીડલ મતલબ હોકાયંત્રની સોય રાખવામાં આવે તો જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એવું જે હોકાયંત્રની મેગ્નેટિક નીડલ છે એ કોઈ પણ એક દિશામાં કોણાવર્તન દર્શાવે છે. આ એની સાબિતી છે. હવે આપણે જે વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાની છે એ છે ફેરાડે અને હેનરીના નિયમો. માઇકલ ફેરાડે અને જોસેફ હેનરી આ બંને વૈજ્ઞાનિકના નામ છે. તો આ બંને વૈજ્ઞાનિકે જે મૂળ નિયમ આપ્યો મેં તમને હમણાં કીધું કે કોઈ પણ બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર, આ વસ્તુ ફરીથી જુઓ કે બદલતું જતું ચુંબકીય ક્ષેત્ર એ કોઈ પણ બંધ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય, ઘટાડો થાય, જે કાંઈ થાય, ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ફેરફાર થાય છે તો બંધ ગૂંચળું મતલબ ક્લોઝડ લૂપ, બંધ ગૂંચળાનો મતલબ થાય ક્લોઝડ લૂપ, એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને આ આખી જે ઘટના છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એને આપણે નામ આપ્યું છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમને એક વાક્યમાં એવું પૂછે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તો એનો જવાબ કે બદલતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે, બદલતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહેવામાં આવે છે. તો પહેલા પ્રશ્નમાં આટલી માહિતી છે. હવે બીજો પ્રશ્ન, ગજિયો ચુંબક અને ક્લોઝડ વાયર લૂપ. આ આકૃતિ જુઓ. ધારો કે આને આપણે આ રીતે વિચારીએ, આ એક ચુંબક છે, આ ચુંબકનો N ધ્રુવ છે અને આ ચુંબકનો S ધ્રુવ છે, અને એની બાજુમાં આ રીતે એક લૂપ રાખેલી છે. આ રીતે આ ચુંબક છે અને અહીંયા એક લૂપ છે. હવે હું બે વસ્તુ આમાં કહું છું. પહેલી વસ્તુ, આ ચુંબક ગતિ નથી કરતું, આ ચુંબક ગતિ નથી કરતું. હવે ચુંબક ગતિ નથી કરતું તો આનું ચુંબકીય ક્ષેત્ર અચળ કહેવાય. હવે લૂપ અહીંયા છે, તમે આ ચુંબકને નજીક લઈ જાઓ, આ ચુંબકને નજીક લઈ જાઓ તો આનું ચુંબકીય ક્ષેત્ર વધે, જો દૂર લઈ જાઓ તો ઘટે. એનો મતલબ એવો થયો કે જો ચુંબકને નજીક અથવા દૂર લઈ જાય, મતલબ આ રીતે ગતિ કરાવવામાં આવે, આ ચુંબકને ગતિ કરાવવામાં આવે તો આ લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ લૂપ જે છે એના વિદ્યુત પ્રવાહને આપણે I વડે બતાવીએ. તો હું બે વસ્તુ કહું છું. જો આ ચુંબક ગતિ ના કરે તો વિદ્યુત પ્રવાહ શૂન્ય, અને જો ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ કંઈક ને કંઈક મળે. કેટલો મળે એ આપણે સૂત્રમાં જોશું, કેટલા એમ્પિયર મળે. તો આ નિયમમાં આપણે એવું કહીએ છીએ કે જ્યારે ચુંબક ક્લોઝડ લૂપ અથવા વાયરની નજીક જાય છે કે દૂર જાય છે તો એ લૂપમાં કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને જે અત્યારે આપણી આધુનિક જે લાઈફસ્ટાઈલ છે એની જે કાંઈ સુખ સગવડતા છે એ આને આધારે જ છે. તમે ખાલી કલ્પના કરો કે અત્યારે જો આખા વિશ્વમાં ઇલેક્ટ્રિસિટી ન હોય તો આપણું જીવન કઈ રીતનું હોય. ઇલેક્ટ્રિસિટી છે એટલા માટે ટેલિફોન, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, એર કન્ડિશનર, પંખા, ટ્યુબલાઇટ, લેમ્પ, દરેકે દરેક વસ્તુ આપણે રોજબરોજની જે લાઈફસ્ટાઈલ છે આપણા જીવનમાં ઇલેક્ટ્રિસિટી વગર જીવવું લગભગ અશક્ય છે. તો બધી જે સગવડતાઓ છે એ વીજળીના ઉત્પાદનને કારણે થાય છે. એટલે જે ફિઝિક્સના ટોપ 10 રિસર્ચ છે, તમને એવું કહેવામાં આવે કે ફિઝિક્સના ટોપ 10 રિસર્ચ, ટોપ 10 સંશોધનો ક્યાં છે, તો એમાંથી એક આ છે કે જે માનવ જીવન ઉપર સૌથી વધારે અસર કરે છે. તો આપણી જે આધુનિક લાઈફસ્ટાઈલ છે એમાં જનરેટર, ટ્રાન્સફોર્મર કે આના સિવાય ઘણું બધું છે. તો આ તમામે તમામ વસ્તુ જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણને આભારી છે. તો મૂળ વસ્તુ આપણે મેં કીધું એ પ્રમાણે દરેક પ્રશ્નમાં એક વસ્તુ આપણે ભણવાની જ છે. તમને એવું પૂછે કે વિદ્યુત પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય તો આપણો એક જ જવાબ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ઉત્પન્ન થાય. જો ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. તો આ પહેલો ને બીજો પ્રશ્ન કંઈ ખાસ નથી, ખાલી વાંચી લેજો. ત્રીજા પ્રશ્નથી આપણે રેગ્યુલર ભણીએ છીએ. આ પહેલો બીજો પ્રશ્ન ખાસ વાંચી લેજો. હવે પ્રશ્ન નંબર 3,
અલગ કરેલા વાહક તારના ગૂંચડા. આનો મતલબ શું થયો? જુઓ, આ એક ગૂંચડું છે, આ રીતે એક સોલેનોઇડ જેવી રચના વિચારો. આ એક ગૂંચડું છે, આ એક અલગ કરેલું વાહક તારનું ગૂંચડું છે, અને એની સાથે ગજિયો ચુંબક રાખેલો છે. એની નજીક એક ગજિયો ચુંબક રાખેલો છે, આ રીતે. તો આના માટે ફેરાડેનો પ્રયોગ કઈ રીતે છે? હવે સૌથી પહેલાં આ આકૃતિની હું રચના તમને કહું છું, એ તમારે સમજવાની છે. ખાસ જુઓ, આ એક ચુંબક છે, આ ચુંબક છે, આ ચુંબકનો N ધ્રુવ છે, આ ચુંબકનો N ધ્રુવ છે, અને આ ચુંબકનો S ધ્રુવ છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય? તો આપણે પહેલા ચેપ્ટરમાં એવું ભણ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસમાંથી બહાર નીકળે અને માઇનસમાં દાખલ થાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે? આ જે છે આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે, આ રીતે. N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય, અને ત્રિપરિમાણમાં બધી બાજુ હોય છે. એનો મતલબ શું થયો કે આ N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય, N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય, N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં દાખલ થાય. મતલબ આપણે થોડીક વાર પૂરતું એવું કાલ્પનિક રીતે વિચારીએ કે અહીંથી 5000 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, અહીંથી 5000 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, અને એ એક બંધ ગાળો બનાવી અને અહીંયા પાછી પ્રવેશે છે. તો આમાં મેં જેટલું બ્લુ કલરથી બતાવેલું છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારે આ રીતે વિચારવાની છે કે ધારો કે આ એક ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખા Nમાંથી બહાર નીકળે છે, Nમાંથી બહાર નીકળી અને અહીંયા ધારો કે Sમાં દાખલ થઈ છે, આ રીતે. તો આપણે સૌથી પહેલાં આ રીતે સમજીએ છીએ કે આમાંથી N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને S ધ્રુવમાં દાખલ થાય છે. જેટલો ભાગ આપણે બ્લુ કલરથી બતાવ્યો છે. પછી અહીંયા આ C1 લખેલું છે, C1. હવે અહીંયા એક વસ્તુ હું તમને વારંવાર આવશે એટલે હું કહી દઉં છું. કોઇલ. કોઇલનો અર્થ થાય ગૂંચળું. કોઇલનો અર્થ થાય ગૂંચળું. તો અહીંયા C1 છે, C1 એ ગૂંચળું છે. મતલબ આ રીતે એક કોઇલ છે, ગૂંચળું. એના બે છેડાઓ છે, આ ગૂંચળાના બે છેડાઓ છે, અને આ બંને છેડા સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે. આ ગૂંચળાના બંને છેડાઓ સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે. તો હકીકતમાં આમાં બે વસ્તુ તમારે સમજવાની છે. આ જે સ્થિતિ છે એ ચુંબકની છે, અને અહીંયા જે આપણે બતાવ્યું છે આ C1, આ સ્થિતિ ગૂંચળાની છે અથવા કોઇલની છે. તો આ પ્રયોગની પ્રાથમિક રચના છે. હવે સૌથી પહેલાં આપણે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં એવું કીધું કે આ ચેપ્ટરના દરેક પ્રશ્નમાં, દરેક થિયરીમાં એક વસ્તુ આવશે. એ શું છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. હવે અહીંયા બે રચના છે. એક C1 મતલબ ગૂંચળાની અથવા કોઇલની, અને G મતલબ ગેલ્વેનોમીટરની. હવે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થાય આ રીતે. એનો સ્કેલ જમણી બાજુ ડાબી બાજુ જે બાજુ ગતિ કરે. તો કોણાવર્તન જે છે એ વિદ્યુત પ્રવાહની હાજરી છે. જો ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે એનો મતલબ વિદ્યુત પ્રવાહ છે, અને જો ગેલ્વેનોમીટર કોણાવર્તન ન બતાવે એનો મતલબ વિદ્યુત પ્રવાહ નથી. હવે આપણે શું કરાવીએ છીએ કે ગજિયો ચુંબક છે એને ગતિ કરાવીએ છીએ આ રીતે. અને આ રીતે સમજો, મારો હાથ છે, આ ગૂંચળું છે, કોઇલ છે, અને આ માર્કર છે એ ચુંબક છે. આ જે સપાટી છે એ ગૂંચળાની છે મતલબ કોઇલની છે, અને આ સપાટી કોની છે? ચુંબકની. હવે આપણે શું કરીએ છીએ? આ ચુંબકને ગતિ કરાવીએ છીએ આ રીતે. હવે જ્યારે ચુંબક નજીક આવે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય.
જ્યારે આ ચુંબક નજીક આવે તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય. અને ફેરાડેનો નિયમ એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થાય, વધારો ઘટાડો જે કાંઈ થાય, માની લ્યો હું તમને એવું કહું કે આ સ્થિતિમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર 50 હતું, હવે 60, 70, 80, 90, 100, તો આ ચુંબકીય ક્ષેત્ર વધ્યું, ફેરફાર તો થયો. તો જ્યારે ગજ્યો ચુંબક ગતિ કરે આ રીતે, તો આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. ધારો કે આ વિદ્યુત પ્રવાહને આપણે આઈ વડે બતાવી દઈએ. અને એ વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ કઈ રીતે ખબર પડે? તો કે ગેલ્વેનોમીટરનો સ્કેલ છે, એમાં કંઈક ને કંઈક કોણાવર્તન બતાવશે. હવે આપણે બીજો પ્રયોગ કરીએ. બીજા પ્રયોગમાં શું છે કે આ ગૂંચળું છે અને આ ચુંબક છે, તો ચુંબકને આપણે ગતિ નથી કરાવતા, ચુંબકને સ્થિર રાખી દીધું. તો હવે આ ચુંબક કેવું છે? સ્થિર છે. હવે જો ચુંબક સ્થિર છે તો આમાં વિદ્યુત પ્રવાહ નહીં મળે, અથવા વિદ્યુત પ્રવાહ શૂન્ય છે. અને વિદ્યુત પ્રવાહ શૂન્ય હોવાનો મતલબ એવો થયો કે એ કોણાવર્તન બતાવશે નહીં. તો બે વાક્ય બરોબર સમજો. ગજ્યો ચુંબક જ્યારે ગતિ કરે છે ત્યારે કોણાવર્તન મળે છે, મતલબ પ્રવાહ મળે છે. અને ગજ્યો ચુંબક જ્યારે ગતિ નથી કરતો તો કોણાવર્તન નથી મળતું, મતલબ પ્રવાહ નથી મળતો. હવે આને એક બીજી રીતે વિચારો. બીજી રીત શું છે? જો ધ્યાનથી જુઓ. ધારો કે આપણે એવું કરીએ કે આ ચુંબકને દૂર લઈ જાય આ રીતે. આપણે પહેલા પ્રયોગમાં એવું કીધું હતું કે ચુંબક નજીક આવે છે. હવે હું એવું કહું છું કે ચુંબક દૂર જાય છે. હવે દૂર જાય તો શું થાય? જુઓ, માની લ્યો અત્યારે ચુંબકીય ક્ષેત્ર 50 છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર 40, 30, 20, 10, તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું ગયું. ફેરાડેનો નિયમ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર વધે તો ફેરફાર કહેવાય, અને ચુંબકીય ક્ષેત્ર ઘટે તોય ફેરફાર કહેવાય. એટલે ફેરાડેના નિયમમાં વધારો થાય કે ઘટાડો થાય એની યાર કંઈ લેવા દેવા નથી. ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય જ. એટલે હવે આમાં થશે શું કે જો ચુંબક નજીક આવે તોય પ્રવાહ મળે, અને ચુંબક દૂર જાય તોય પ્રવાહ મળે. પણ ફેર શું પડશે? ધારો કે હું તમને એવું કહું કે ચુંબક નજીક આવે છે, આ ચુંબકની ગતિ છે, આ ચુંબકની ગતિ છે. હવે ચુંબક નજીક આવે ત્યારનો પ્રવાહ આ છે. હવે જો ચુંબક દૂર જાય તો આ પ્રવાહ ઓપોઝિટ થઈ જશે, મતલબ આ પ્રવાહ જે છે એ પોતાનું કોણાવર્તન અથવા દિશા બદલાવી નાખશે. મતલબ આપણે ખાલી સમજીએ આ રીતે કે ચુંબક નજીક આવે છે, આ ચુંબક નજીક આવે છે તો આનો જે વિદ્યુત પ્રવાહ છે એ તમારી સાઈડથી જુઓ તો આ દિશામાં પસાર થયો. હવે માની લ્યો ચુંબક દૂર જતું હોત તો આ દિશામાં પસાર થાય. તો આનો અર્થ એવો થયો કે આ ગૂંચળું છે, આ ચુંબક છે, નજીક આવે તોય પ્રવાહ મળે, દૂર જાય તોય પ્રવાહ મળે. નજીક આવે કે દૂર જાય બેયમાં કોમન વસ્તુ શું છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. આ એક વસ્તુ તમારે વારંવાર યાદ રાખવાની છે. આમાં એક બીજી વસ્તુ પણ શક્ય છે, એ જ રાખ વિચારો. હવે હું એવું કહું છું કે આ ચુંબક સ્થિર છે, આ ચુંબક સ્થિર છે અને આ કોઇલ ગતિ કરે છે. ફરીથી હું કહું છું, આ ચુંબક સ્થિર છે ને કોઇલ ગતિ કરે છે. મતલબ હવે ચુંબકને સ્થિર રાખો અને ગૂંચળાને ગતિ કરાવો આ રીતે, તો પ્રવાહ તોય મળશે. કારણ કે આમાં ગતિ કોણ કરે એની યારે કંઈ લેવા દેવા નથી. ગતિ ગૂંચળું કરે તોય વાંધો નહીં, ગતિ ચુંબક કરે તોય વાંધો નહીં. આમાં મૂળ વસ્તુ શું છે કે જ્યારે આ બેમાંથી કોઈ પણ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર બદલે. બે ગતિ કરે તોય વાંધો નહીં. એવું શક્ય છે કે આ રીતે વિચારો કે ચુંબક અને ગૂંચળું બે ગતિ કરે છે આ રીતે, આ રીતે. તમારે ત્રણ શક્યતા છે. પહેલું, ગૂંચળાને સ્થિર રાખો, ચુંબકને ગતિ કરાવો. બીજું, ચુંબકને સ્થિર રાખો, ગૂંચળાને ગતિ કરાવો. અને ત્રીજું, બેયને ગતિ કરાવો. તો ગૂંચળું ગતિ કરે, ચુંબક ગતિ કરે અથવા બંને ગતિ કરે, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો EMF અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય જ. બીજું કે આમાં સ્પીડ જેટલી વધારે હોય, ઝડપ જેટલી વધારે હોય એટલો પ્રવાહ વધારે મળે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. જો દાખલા તરીકે હું તમને એવું કહું કે આ ગૂંચળું આ રીતે ગતિ કરે છે, આ રીતે, આ રીતે.
આ રીતે, અને અહીંયા પ્રવાહ મળ્યો 4 એમ્પિયર. હવે મેં એવું કર્યું કે આની સ્પીડ આ રીતે વધારી દીધી, આ રીતે, તો અહીંયા પ્રવાહ મળ્યો 10 એમ્પિયર. તો આનો અર્થ એવો થયો કે સ્પીડ ઓછી હોય તો પ્રવાહ ઓછો મળે, સ્પીડ વધારે હોય તો પ્રવાહ વધારે મળે. તો થોડાક મુદ્દાઓ જુઓ કે ચુંબક ગતિ કરે તો કોણાવર્તન થાય, પ્રવાહ મળે. સ્થિર હોય તો કોણાવર્તન ન થાય, પ્રવાહ મળે. ચુંબક દૂર જાય તો વિરુદ્ધ દિશામાં કોણાવર્તન, મતલબ પ્રવાહની દિશા ઉલટાઈ જાય. જેટલી સ્પીડ વધારે રાખો, વધુ ઝડપ રાખો તો પ્રવાહ તમને વધારે મળશે. તો આના ઉપરથી એક અગત્યની વસ્તુ, આ પ્રયોગનું તારણ અથવા કન્ક્લુઝન શું છે, નિર્ણય શું છે, તો કે ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિ, અહીંયા જો આ શબ્દ જુઓ, સાપેક્ષ ગતિ, એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ઉત્પાદન અથવા પ્રેરણ માટે જવાબદાર છે. હવે સાપેક્ષ ગતિનો મતલબ શું થયો? સાપેક્ષ ગતિનો મતલબ એવો થયો કે બેમાંથી કોઈ પણ ગતિ કરે અથવા બંને ગતિ કરે. દાખલા તરીકે આ કોના જેવી વાત છે કે ધારો કે આપણે અહીંયા ઊભા છીએ અને સામે એક કાર છે. આપણે અહીંયા ઊભા છીએ અને સામે એક કાર છે, તો 3 શક્યતા છે. આપણે સ્થિર છીએ, કાર આપણી નજીક આવે છે. બીજું, કાર સ્થિર છે, આપણે કારની નજીક જઈએ છીએ. અને ત્રીજું કે બે એકબીજાની નજીક જાય છે. તો આ સાપેક્ષ ગતિ થઈ. એટલે અહીંયા તમારે એક વસ્તુ બરોબર યાદ રાખવાની છે કે ગતિ ચુંબક કરે વાંધો નહીં, ગતિ ગૂંચળું કરે તોય વાંધો નહીં, અને બંને ગતિ કરે તોય વાંધો નહીં. તો આ ગતિને કહેવાય સાપેક્ષ ગતિ. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક વસ્તુ એ શું છે, જુઓ. દાખલા તરીકે તમને એવું કહે કે આ ચુંબક છે ને આ ગૂંચળું છે. હવે બે સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે. આ રીતે ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે તો EMF ન મળે. એટલા માટે ન મળે કારણ કે સાપેક્ષ વેગ 0 થઈ ગયો. સાપેક્ષ વેગ 0 થઈ ગયો. તો અહીંયા ધારો કે ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે અથવા આ રીતે ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર અચળ થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર અચળ થઈ જાય. ટૂંકમાં આ પ્રયોગનું કન્ક્લુઝન મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું એ જ છે કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ફેરફાર થાય એ ગતિને કારણે થાય. ગૂંચળું ગતિ કરે, ચુંબક ગતિ કરે, બંને ગતિ કરે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ફેરફાર થાય, સાપેક્ષ ગતિ થાય, તો આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અથવા આ વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટે જવાબદાર છે. તો આ પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 4. આમાં આપણે એવું કીધું છે કે ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિ, બે ગૂંચળાઓની સાપેક્ષ ગતિ. હવે જરાક ધ્યાનથી સમજો. પહેલી વસ્તુ, આમાં ગજીય ચુંબક નથી. ગજીય ચુંબક નથી. જો હું તમને સમજાવું, ધ્યાનથી જુઓ. ધારો કે આ ગજીય ચુંબક છે તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય, પણ આ કુદરતી છે, નેચરલ છે. આ કુદરતી છે અથવા નેચરલ છે. હવે આપણે શું કરીએ છીએ, આ C2 કોઇલ નંબર 2, પહેલાં આ આખી આકૃતિમાં હું કહું એટલો ભાગ જુઓ, માત્ર C2 જુઓ, બીજું કાંઈ નહીં. તો આ C2 કોઇલ નંબર 2 છે. હવે આની સાથે તમે ધ્યાનથી જુઓ, બેટરી જોડી છે. આની સાથે બેટરી જોડી છે. મતલબ જ્યારે આમાંથી પ્રવાહ પસાર થાય, આમાંથી જે કાંઈ પ્રવાહ પસાર થતો હોય, ધારો કે આનો જે પ્રવાહ છે એને આપણે આ રીતે બતાવી દઈએ, તો જ્યારે આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે અહીંયા એક વસ્તુ સમજો કે અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર કૃત્રિમ રીતે ઉત્પન્ન કરો છો. તો પહેલું વાક્ય જુઓ કે C2 છે કોઇલ નંબર 2, એની સાથે શું જોડ્યું છે? બેટરી જોડી છે. એટલે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આર્ટિફિશિયલ. હવે આ કોઇલ નંબર 2 છે, આ કોઇલ નંબર 1 છે. તો કોઇલ નંબર 2 પાસે ચુંબકીય ક્ષેત્ર છે. કોને કારણે? તો કે પ્રવાહને કારણે. હવે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ C1 ની પાસે પહોંચી. C2 ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં પહોંચી? C1 ની પાસે પહોંચી. C1 ની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે. તો ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરીને ચકાસે છે, મતલબ ચેક કરે છે. તો હવે જો આગલો પ્રશ્ન હું ફરીથી તમને કહું તો આ ગજીય ચુંબક છે ને આ કોઇલ છે. આ આગલા પ્રશ્નની વાત કરું છું. આ ગજીય ચુંબક છે ને આ કોઇલ છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા પહોંચતી હતી. હવે અહીંયા શું કર્યું છે? તો કે અહીંયા આ કોઇલ નંબર 2 અને આ કોઇલ નંબર 1. કોઇલ નંબર 2 એની સાથે તમે બેટરી જોડી.
તો કોઇલ નંબર 2 સાથે બેટરી જોડી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા પહોંચી. હવે પછી શું? તો કે પાછું એનું છે. હવે હું કહું એટલી શક્યતાઓ પાછી વિચારો. કોઇલ નંબર 2 અને કોઇલ નંબર 1 બંને સ્થિર છે. કોઇલ નંબર 2 અને કોઇલ નંબર 1 બંને સ્થિર છે. બંને સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર અચળ, પ્રવાહ 0. હવે આપણે એવું કહીએ કે કોઇલ નંબર 2 છે એ આની નજીક આવે છે, C2 એ આની નજીક આવે છે, તો C1 C2 છે એ C1 ની નજીક આવે તો C1 મતલબ આમાં તમને કંઈક ને કંઈક પ્રવાહ મળશે. ધારો કે આનો પ્રવાહ આપણે આ રીતે બતાવી દઈએ, આ રીતે. પછી બીજું કે ધારો કે C2 એને દૂર લઈ જાઓ તો પ્રવાહ મળશે, પણ શરૂઆતમાં મળ્યો તો એના કરતાં વિરુદ્ધમાં. એટલે હવે શું થશે કે C1 ને સ્થિર રાખો અને C2 ને ગતિ કરાવો. નજીક લઈ જાઓ કે દૂર લઈ જાઓ, નજીક કે દૂર લઈ જાઓ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, પ્રવાહ મળે. અથવા એવું કરી શકાય કે C2 મતલબ આ C2 એને સ્થિર રાખીને આને ગતિ કરાવો, અથવા ત્રીજું એવું થાય કે બેયને ગતિ કરાવો. એટલે આમ તમે જુઓ તો આગલો પ્રશ્ન આ બે એક જ છે, ખાલી ડિફરન્સ શું છે એ હું તમને સમજાવું. આગલા પ્રશ્નમાં ગજિયો ચુંબક અને કોઇલ હતું, અહીંયા કોઇલ અને કોઇલ છે. આગલા પ્રશ્નમાં ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કોઇલ સુધી પહોંચતું હતું, અહીંયા C2નું ચુંબકીય ક્ષેત્ર કોઇલ સુધી પહોંચે છે. કન્ક્લુઝન પાછું એ જ છે કે C2 એ C1 થી દૂર જાય ત્યારે વિદ્યુત પ્રવાહ મળે, C2 ને સ્થિર રાખી અને C1 ને ગતિ કરાવો તોય વાંધો નથી. એટલે જે રીતે આગલા પ્રશ્નમાં આપણે એવું કીધું કે ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિ જવાબદાર છે, તો અહીંયા આપણે એવું કહેશું કે બે ગૂંચળાઓ C1 અને C2 ની સાપેક્ષ ગતિ છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે જવાબદાર છે. એટલે મૂળ તમે જુઓ તો પ્રશ્ન નંબર 3 અને 4 બે એક જ છે. પ્રશ્ન નંબર 3 એમાં ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું હતું, એટલે અહીંયા આપણે પ્રવાહ આપવાની જરૂર નહોતી, અને અહીંયા ગજિયો ચુંબક નથી, C2 કોઇલ છે, તો આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડે. તો આ જે છે એ પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 5 એમાં એવું કીધું છે કે સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી. હવે આનો મતલબ શું થયો? જો આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાં એવું કીધું કે જે બે ગૂંચળાઓ છે આ રીતે, તો આને સ્થિર રાખી આને ગતિ કરાવો તો ચુંબકીય ક્ષેત્ર બદલે, આને સ્થિર રાખીને આને ગતિ કરાવો તો ચુંબકીય ક્ષેત્ર બદલે, અથવા બંનેને ગતિ કરાવો. હવે આપણે એવું સમજવાનું છે કે ગતિ ન થાય તોય ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી શકાય. કઈ રીતે? ધ્યાનથી જુઓ. દાખલા તરીકે આ એક રિંગ છે, આ એક રિંગ છે. પહેલાં C1 ને ધ્યાનમાં નથી લેવાનું, પહેલાં C1 ને ધ્યાનમાં નથી લેવાનું. પહેલાં આપણે ધ્યાનમાં કોને લેશું? C2 ને. પહેલાં આપણે ધ્યાનમાં લેશું C2 ને. હવે C2 સાથે એક બેટરી જોડી છે, C2 ની સાથે એક બેટરી જોડી છે, અને એની સાથે એક ટેપિંગ કી મતલબ દાબ કળ દબાવીને જોડી શકાય આવી એક સ્વિચ જોડી છે. હવે હું કહું એટલી શક્યતા વિચારો. હું તમને એવું પૂછું કે C2ના અવલોકન આપણે કઈ રીતે લખવા, C2ના અવલોકન આપણે કઈ રીતે લખવા, તો એને આપણે આ રીતે સમજાવીએ છીએ. જો અને આપણે આ રીતે સમજાવીએ કે અહીંયા એક બેટરી જોડી છે અને એની સાથે આ રીતે એક ટેપિંગ કી છે, આ રીતે ટેપિંગ કી છે. હવે હું અહીંયા જુદા જુદા રીડિંગ લખું છું. એક રીડિંગ લખું છું, એક રીડિંગ લખું છું સમયનું, એક રીડિંગ લખું છું સમયનું, પછી એક લખું છું C2નો પ્રવાહ, C2 મતલબ આનો પ્રવાહ, અને બીજું લખું છું કે ચુંબકીય ક્ષેત્ર. હું આટલી વસ્તુ લખું છું. હવે આપણે એવું કીધું કે શરૂઆતમાં 0 સમય છે, શરૂઆતમાં 0 સમય છે, અને આ અત્યારે ડિસ્કનેક્ટેડ છે, તો C2 મતલબ આનો પ્રવાહ 0, તો ચુંબકીય ક્ષેત્ર 0.
બરાબર. હવે હું એવું કહું છું કે 1 સેકન્ડ બાદ આપણે આ સ્વિચને કનેક્ટ કરી દીધી, મતલબ સ્વિચને જોડી દીધી. 1 સેકન્ડ બાદ આ સ્વિચને જોડી દીધી. પ્રવાહ મળ્યો 3 એમ્પિયર, અને ચુંબકીય ક્ષેત્ર મળ્યું 18. હવે જુઓ, ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું ને કેટલું થયું? 0 હતું ને 18 થયું. ચુંબકીય ક્ષેત્ર 0 હતું ને 18 થયું. તો ફેરાડેનો નિયમ શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર બદલો એટલે પ્રવાહ મળે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે C1 છે એમાં પ્રવાહ મળશે. શું કામ મળે છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર બદલે છે. હજી મેં આગળ કીધું કે 2 સેકન્ડે આ સ્વિચને મેં ઓપન કરી નાખી. 2 સેકન્ડે સ્વિચને મેં ઓપન કરી નાખી. સ્વિચને ઓપન કરી તો શું થયું? તો કે પ્રવાહ 3 હતો ને 0 થઈ ગયો. હવે જુઓ, પ્રવાહ 3 હતો અને 0 થઈ ગયો. પ્રવાહ 0 થઈ ગયો તો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. હવે જુઓ શું થશે? ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું ને કેટલું થયું? તો કે 18 હતું ને 0 થયું. તો ચુંબકીય ક્ષેત્ર તો બદલું. તો અહીંયા પ્રવાહ કઈ રીતે મળશે? તો કે જે શરૂઆતમાં મળતો તો એનો ઓપોઝિટ મળશે. જો ચુંબકીય ક્ષેત્ર વધે તો મળે, તો ઘટે તોય મળે. તો આ રીડિંગ આપણે સતત કન્ટિન્યુ રાખીએ આ રીતે. ધારો કે આ 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, તો આ શું થશે? આ સતત બદલતું રહેશે આ રીતે. તો હવે જો તમે ફાઇનલ આનું કન્ક્લુઝન વિચારો તો કે આવું થયું. આપણે એક્ઝેક્ટલી શું કરીએ છીએ? તો કે જે આ સ્વિચ છે એ સ્વિચને સતત ઓન ઓફ કરીએ છીએ. આ જે ટેપિંગ કી છે એને સતત ઓન ઓફ કરીએ છીએ. એને કારણે શું થાય છે? આને પ્રવાહ થોડીક વાર મળે છે, પાછો નથી મળતો, પાછો મળે છે, પાછો નથી મળતો. તો એને કારણે શું થાય? ચુંબકીય ક્ષેત્ર 0 થી 18 થયું, 18 થી 0 થયું, પાછું 0 થી 18, પાછું 18 થી 0. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર સતત ને સતત બદલે છે. હવે આ આખા કેસમાં જો ગતિ કોઈએ નથી કરી. તમે 2 ગૂંચળાની વાત કરો તો C2 ગતિ નથી થતી, C1 એ ગતિ નથી થતી. એનો મતલબ એવો થયો કે સાપેક્ષ ગતિ થવી એ ફરજિયાત નથી. આપણે પ્રશ્ન નંબર 3 અને 4માં એવું ભણ્યા કે ગતિ વડે ચુંબકીય ક્ષેત્ર બદલાવી શકાય અને પ્રવાહ મળે. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે સાપેક્ષ ગતિ એ અનિવાર્ય જરૂરિયાત નથી. મૂળ મુદ્દો શું છે? જ્યાંથી શરૂઆત કરી હતી. શરૂઆત ક્યાંથી કરી હતી? કે વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? તો કે ચુંબકીય ક્ષેત્ર બદલે તો મળે. કઈ રીતે બદલે? તો કે ગતિ થાય તોય મળે. અહીંયા ગતિ નથી થતી તોય મળે છે. તો અહીંયા મૂળ કન્ક્લુઝન એ છે કે સાપેક્ષ ગતિ છે એ કોઈ અનિવાર્ય જરૂરિયાત નથી. આ એક વસ્તુ સમજો. હવે એક બીજી મહત્વની વસ્તુ, જો આ ગૂંચળામાં ધરી ઉપર લોખંડનો સળિયો રાખવામાં આવે, હવે એને આપણે આ રીતે સમજાવીએ. જો આ આટલો ભાગ છે, આટલો ભાગ છે, આ FE મતલબ લોખંડનો સળિયો છે. તો જો ગૂંચળાની ધરી ઉપર લોખંડનો સળિયો રાખવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર અને એને કારણે વહેતો પ્રવાહ અકલ્પનીય રીતે મતલબ બહુ ઝડપથી વધે છે. એનું કારણ શું છે? એનું કારણ તમને સમજાવું. એક શબ્દ છે મેગ્નેટિક લીકેજ. હવે મેગ્નેટિક લીકેજનો મતલબ શું થયો? મેગ્નેટિક લીકેજનો મતલબ એવો થયો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એ 3 ડાયમેન્શનમાં બધી બાજુ ફેલાઈ જાય છે. માની લો અહીંયા તમે પ્રવાહ પસાર કર્યો તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ એ 3 ડાયમેન્શનમાં બધી બાજુ ફેલાઈ જાય છે. હવે આવી પરિસ્થિતિમાં શું થાય કે જો વચ્ચે તમે લોખંડનો સળિયો રાખી દો તો લોખંડની પરમિએબિલિટી ખૂબ ઊંચી છે. ખાસ કરીને નરમ લોખંડ, એની પરમિએબિલિટી ખૂબ ઊંચી હોવાને કારણે એ શું કરશે? બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચશે, મતલબ બહાર જવા નહીં દે. તો જ્યારે લોખંડનો સળિયો આમાં રાખવામાં આવે તો એ વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખેંચે છે. એને કારણે શું થાય કે જે ફેરફાર અહીંયા 0 થી 18નો આપને દેખાય છે એ કદાચ એવું થાય કે 0 થી 50નો થાય. એટલે હવે કદાચ એવું થાય કે લોખંડનો સળિયો મૂક્યા પછી 0, 50, 0, 50, 0, 50 આ ટાઈપના ફેરફારો થાય. એટલે અહીંયા સમજો, લોખંડનો સળિયો ન મૂકો, પ્રવાહ તો તોય ઉત્પન્ન થાય છે, પણ લોખંડનો સળિયો મૂકવાથી કારણ કે એની મેગ્નેટિક પરમિએબિલિટી વધારે છે તો એ વધુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખેંચે છે. તો આવી સ્થિતિમાં જે આ કોણાવર્તન છે એ તમને વધારે મળે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ આ કેસમાં તમને વધારે મળે છે. હવે આગળની ભૌતિક રાશિ છે ચુંબકીય ફ્લક્સ. આ એક બહુ અગત્યનો મુદ્દો છે ચુંબકીય ફ્લક્સ. એટલે ધ્યાનથી જરાક જોજો, બહુ કંઈ ખાસ નથી,
સમજવામાં બહુ સહેલું છે, પણ દાખલામાં અને પરીક્ષામાં બહુ અગત્યનું છે. હવે આપણે પહેલા ચેપ્ટરમાં એક ભૌતિક રાશિ ભણ્યા હતા, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સમાં આપણે શું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર. કોનો કોનો? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર. આને આપણે નામ આપ્યું હતું વિદ્યુત ફ્લક્સ. હવે ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય? જો ચુંબકીય ફ્લક્સ માટે હું એક વસ્તુ તમને સમજાવું. આ એક સપાટી છે, આ એક સપાટી છે, અને આ સપાટીમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે ક્રોસમાં છે, આ રીતે. એટલે આ એક સપાટી છે અને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એટલે આ દિશા કોની થઈ? ચુંબકીય ક્ષેત્રની. હવે આ જે સપાટી છે એના ક્ષેત્રફળનો સદિશ. તો તમને ખબર છે કે ક્ષેત્રફળ હંમેશા સપાટીને કેવું હોય? લંબરૂપે હોય. એટલે હવે આપણી પાસે બે ટાઈપના સદિશો થયા. એક જે ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે, અને બે જે સપાટીનો એરિયા છે, મતલબ ક્ષેત્રફળ છે. એટલે હવે તમે ધ્યાનથી જુઓ તો આ સપાટી માટે આ બે સદિશો આ રીતે થયા. આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ. એટલે આકૃતિ જરાક ધ્યાનથી જુઓ. આ એક સમતલ છે, એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમાં રેડ કલરથી બતાવી છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, અને આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ એ વડે બતાવ્યો છે, અને બંને વચ્ચેનો ખૂણો થીટા છે. જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો થીટા છે. તો આ બંનેનો ડોટ ગુણાકાર છે, અદિશ ગુણાકાર છે, અને ચુંબકીય ફ્લક્સ કહેવાય. એટલે આપણે પહેલા ચેપ્ટરમાં એવું ભણ્યા હતા, ઈ ડોટ એ. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, એ એટલે એરિયા. તો અહીંયા બી એટલે ચુંબકીય ક્ષેત્ર, એ એટલે એરિયા. હવે આપણે સદિશો માટે એવું સમજીએ છીએ કે ડોટ ગુણાકારમાં હંમેશા કોસ થીટા આવે. ડોટ ગુણાકારમાં હંમેશા કોસ થીટા આવે. આનો મતલબ એવો થયો કે આનું મેથેમેટિકલ સૂત્ર થયું બી એ કોસ થીટા. તો ચુંબકીય ફ્લક્સ એ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર છે, અથવા એનું સૂત્ર છે બી એ કોસ થીટા. હવે અહીંયા પહેલા ચેપ્ટરમાં એક મુદ્દો આપણે ભણી ગયા હતી, પાછો હું તમને કહી દઉં છું. જો ખૂણો π/2 હોય તો જવાબ 0 થઈ જશે. હવે ખૂણો π/2 હોવાનો મતલબ શું થયો? જો દાખલા તરીકે આ સમતલ છે. હવે હું એવું કહું છું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે, ક્ષેત્રફળ આ દિશામાં છે. તો હવે કંઈક એવું થયું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો π/2 મતલબ 90 થઈ ગયો. તો આવી સ્થિતિમાં ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખજો. અને બીજું, જો બંને એક જ દિશામાં હોય તો ફ્લક્સ મહત્તમ થાય. અહીં તમે વિચારો, થીટા બરાબર 0, થીટા બરાબર 0 તો કોસ 0 1 થઈ જાય. તો આમાં એક વસ્તુ MCQ માટે યાદ રાખો, ખૂણો π/2 ફ્લક્સ શૂન્ય, ખૂણો 0 હોય તો ફ્લક્સ મહત્તમ. ખૂણો 0 હોવાનો મતલબ શું થયો? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ક્ષેત્રફળ બે એક જ દિશામાં છે, મતલબ આ રીતે, આ રીતે. અત્યારે આપણે આવું બતાવ્યું છે. હવે આ રીતે હોય તો ખૂણો π/2 જવાબ 0, આ રીતે હોય તો ફ્લક્સ તમને મહત્તમ મળશે. તો અહીંયા આ જે સૂત્ર છે ને એ દાખલા માટે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. બીજું કે ઘણીવાર એવું થાય કે જે સપાટીનો આપણે અભ્યાસ કરતા હોઈએ એ સપાટી અનિયમિત પ્રકારની હોય. દાખલા તરીકે આ એક અનિયમિત પ્રકારની સપાટી છે. હવે જ્યારે આવી અનિયમિત પ્રકારની સપાટી હોય તો એના જુદા જુદા સૂક્ષ્મ પૃષ્ઠખંડો વિચારવાના, અતિશય નાના, અને દરેક પૃષ્ઠખંડનો વિચાર કરવાનો. ધારો કે પેલું પૃષ્ઠખંડ હોય તો B1.dA1, પ્રથમ પૃષ્ઠખંડ એનું ચુંબકીય ક્ષેત્ર, આ એનું ક્ષેત્રફળ. આ બીજું પૃષ્ઠખંડ હોય તો B2.dA2. તો અહીંયા જે I બતાવ્યો છે એ ક્રમ છે. ધારો કે આ ચોથો ક્રમ હોય તો B4, આ સાતમો ક્રમ હોય તો B7, આઠમો ક્રમ હોય તો B8. તો જ્યારે તમને આપેલી સપાટી આ રીતે અનિયમિત પ્રકારની હોય તો તમારે શું કરવાનું છે કે એના જે પૃષ્ઠખંડો છે એનું સૂક્ષ્મ વિભાજન કરો અને દરેકના ફ્લક્સનો સરવાળો કરતા જાઓ. તો આ ફ્લક્સ
પહેલા પૃષ્ઠખંડનું, આ ફ્લક્સ બીજા પૃષ્ઠખંડનું, અને બધાયનો સરવાળો કરો. તો સરવાળાને તમને ખબર છે સિગ્મા વડે બતાવાય છે. સરવાળો જે છે એને સિગ્મા વડે બતાવાય છે. તો અહીંયા BI ડોટ DAI, હવે અહીંયા આઈ જે છે એ ક્રમ છે. ધારો કે 20 પૃષ્ઠખંડ હોય તો આ 20 વખત, 50 હોય તો 50 વખત, 500 હોય તો 500 વખત. અને તમને ખબર છે કે અતિશય નાનો પૃષ્ઠખંડ હોય તો આને સંકલન તરીકે લખી શકાય. તો અહીંયા જે આ લખ્યું છે B ડોટ DA, આ સંકલન તરીકે લખી શકાય. દાખલામાંની જરૂર પડશે. અને એક છેલ્લો નાનકડો મુદ્દો, આમાં થોડુંક ભૂલ થાય એવું છે એટલે જોજો. ચુંબકીય ફ્લક્સ જે છે, ચુંબકીય ફ્લક્સ, આનો એકમ શું છે? તો કે આનો એકમ છે ટેસ્લા, આનો એકમ છે મીટર સ્ક્વેર. ધ્યાનથી જુઓ, અહીંથી જુઓ તોય વાંધો નથી. આનો એકમ છે ટેસ્લા, આનો એકમ છે મીટર સ્ક્વેર. તો આનો એકમ થશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ચુંબકીય ફ્લક્સનો એકમ થશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. એનું બીજું નામ છે વેબર. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એનું બીજું નામ છે વેબર. હવે આને બીજી રીતે વિચારો. જુઓ, હવે માની લ્યો આનો એકમ વેબર છે, આનો એકમ વેબર છે. તો આનો એકમ શું થયો? તો કે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. વેબર પ્રતિ મીટર સ્ક્વેર. એટલે મૂળ તો આમ તમે જુઓ તો ધ્યાનથી જુઓ તો બે એકની એક જ વસ્તુ છે કે ટેસ્લા એટલે શું? વેબર પ્રતિ મીટર સ્ક્વેર. વેબર એટલે શું? તો કે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર? તો આ આનો એકમ છે. તો આજના હોમવર્કમાં પહેલો અને બીજો પ્રશ્ન તમારે નથી લખવાના. પહેલો અને બીજો પ્રશ્ન છે એ આજના હોમવર્કમાં તમારે નથી લખવાના. પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6, પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 આ તમારે હોમવર્કમાં કરવાના છે. અને આકૃતિ પણ એમાં દોરવાની છે. તો પ્રશ્ન નંબર 1 અને 2 ખાલી વાંચી લેજો. પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6 આટલા પ્રશ્ન હોમવર્કમાં કરી નાખજો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ. બી સેફ.